આજે હું તમારી સાથે રવાના શીરાની રેસીપી શેર કરીશ। આ રવાનો શીરો ખૂબ જ ઝડપથી બની જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવશે। નાના મોટા સૌને ભાવે તેવી આ રેસીપીની શરૂઆત કરીએ। પહેલાં આપણે કાજુ બદામ પિસ્તાને આ રીતે કટ કરી અને તેને શેકી લેવાના છે ઘીમાં। તો આ રીતે તમારે જે પણ ડ્રાયફ્રૂટ્સ નાખવાના હોય ને તેને આપણે પહેલાં શેકી લઈશું। શેકેલા ડ્રાયફ્રૂટ્સ નાખવાથી જે આપણો શીરો બનશે ને તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રન્ચી લાગશે। તો અહીંયા મેં થોડું ઘી નાખ્યું છે દેશી, તેમાં બધા જ કાપેલા ડ્રાયફ્રૂટ્સ નાખી અને થોડી વાર માટે તેને ગરમ ગરમ ઘીમાં આ રીતે શેકી લેવાના છે। જ્યારે પણ આપણે શીરો ખાશું ને ત્યારે આ ડ્રાયફ્રૂટ્સનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે। તો હવે બધા ડ્રાયફ્રૂટ્સને આપણે કાઢી લઈએ અને તે જ ઘીમાં આપણે 1 વાટકી જેટલો રવો નાખી દઈએ। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે। જો ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું ને તો રવો છે તે બળી જશે અને આપણો શીરો એકદમ સરસ નહીં બને। તો એ માટે આપણે ધીમે ધીમે તેને શેકવાનો છે, ઉતાવળ બિલકુલ નથી કરવાની। તો અહીંયા જેમ જેમ આપણે રવાને શેકતા જશું તેમ તેમ તેનો કલર પણ બદલાતો જશે। જે રવો છે તેનો કલર એકદમ સરસ મજાનો સોનેરી થઈ ગયો છે। તો અહીંયા આપણો જે રવો છે તે સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે આપણે 1 વાટકી રવો લીધો હતો તો 3 વાટકી જેટલું આપણે પાણી લઈશું અને તેમાં 1 વાટકી ગોળ નાખીશું। આ રવાનો શીરો તમે ખાંડથી પણ બનાવી શકો। ગોળ વધારે હેલ્ધી હોય છે ખાંડના બદલે, તો એ માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે પાણીમાં આ ગોળને એકદમ સરસ મજાનો પીગાળી દઈએ અને પાણીને ઉકળવા માટે રાખી દઈએ। તો પાણી સરસ ઉકળી ગયું છે અને શેકાયેલો રવો પણ તૈયાર છે। તો તેમાં આપણે બધું જ પાણી નાખી દઈશું। શીરો બનાવવા માટેનો માપ ખૂબ જ સહેલો છે, 1 વાટકી રવો અને 3 વાટકી જેટલું પાણી। તો આ માપથી જો તમે શીરો બનાવશો ને તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમારો શીરો એકદમ પરફેક્ટ જ બનશે। હવે ધીમે ધીમે આપણે ચલાવતા રહીશું જેથી રવો તે બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે અને ધીમે ધીમે તે ઘટ થઈ જશે। તો અહીંયા આપણો શીરો છે તે આ રીતે ઘટ થવા લાગ્યો છે। ગેસની ફ્લેમ આપણે અહીંયા લો જ રાખવાની છે, નહીં તો શીરો છે તે નીચેથી બળી જશે। સતત તેને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી શીરો છે તે વાસણને છોડે નહીં ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું। શીરાના સ્વાદને બમણો કરવા માટે આપણે તેમાં થોડોક એલચીનો પાવડર પણ નાખી દઈએ। હવે શેકેલા કાજુ બદામ પિસ્તાને પણ નાખી દઈએ। અહીંયા શીરો આપણે ગોળમાં બનાવ્યો છે ને એટલે થોડોક બ્રાઉન લાગે છે, પણ જો તમે શીરો ખાંડમાં બનાવશો ને તો એકદમ સફેદ શીરો બનશે। હવે ડ્રાયફ્રૂટ્સ અને એલચીના પાવડરને આપણે શીરા સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ તો ગરમા ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મિત્રો, તમને જો મારી આ શીરાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। તો મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।